હરિદ્વારમાં સુપ્રસિદ્ધ કથાકાર વિનોદ ગિરી બાપુ અમરેલી રાવણાવાળાની કથાની પૂર્ણાહુતિ. લાલજી મહારાજ સેવક વૃંદ અને અમરેલી સેવા સ્મરણ આશ્રમ આયોજિત સુપ્રસિદ્ધ કથાકાર મહંત વિનોદ ગિરી બાપુ ગોસ્વામી રાવણાવાળાના વ્યાસાસને હરિદ્વાર મુકામે ભારત માતા મંદિર પાસે સુપ્રસિદ્ધ લાલદેવી માતા વૈષ્ણવદેવી ગુફા મંદિરના આશ્રમના હોલમાં સંગીત સાથે ભાગવત કથાનું ભવ્ય આયોજન તારીખ 19/4/2025 થી 25/4/2025 સુધી ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ, જેનો આજે 25 એપ્રિલના રોજ છેલ્લો દિવસ હતો. ભાવિકોએ કથાકાર વિનોદ ગિરી બાપુનું સાલ ઉઢાડી સન્માનિત કરેલ, 11:30 વાગે પોથયાત્રા કરેલ અને કથાની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. કથાના મુખ્ય યજમાન ભરતભાઈ જડુ દરબાર અમરેલી રહેલ. આ કથામાં સંગીતકાર તરીકે રમેશગીરી ગોસ્વામી રીકડિયા અને હરેશ બાપુ દુધરેજિયા વાંસવડવાળા રહેલ. આ ભાગવત કથાને સફળ બનાવવા શિવમગીરી તેમજ સેવક સમુદાય ભારે જહેમત ઉઠાવેલ. જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ખાતે નિર્દોષ પર્યટકો ઉપર થયેલ આતંકી હુમલામાં અવસાન પામેલ દિવંગતોને કથા દરમિયાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં 200 જેટલા ભાઈઓ બહેનો માતાઓ તેમજ અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાવરકુંડલા, રાજકોટ, સુરત વગેરે જગ્યાએથી હજારો કિલોમીટર અંતર કાપી ભાવિકોએ 7 દિવસ હરિદ્વારમાં કથાકાર પૂજ્ય વિનોદગિરી બાપુની વાણીનો લાભ લીધેલ અને ઋષિકેશ, નીલકંઠ, કનખલ, હરકી પૌડી આરતી, ગંગા સ્નાન, દરરોજ વિવિધ જોવાલાયક આશ્રમો, મંદિરના દર્શન, મસૂરી વગેરે સ્થળોની યાત્રા દર્શન કરી ધન્ય બનેલ, એમ મહંત મહેશગીરી ગોસ્વામી ચલથાણની યાદીમાં જણાવેલ છે.